કચ્છ જિલ્લામાં નશાના સોદાગરો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી। કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે માદક પદાર્થોના ગેરકાયદે વેચાણથી કમાયેલી આવકમાંથી પોતાના અને પરિવારના નામે મિલકતો ઊભી કરી હતી। પોલીસે આ અંગે સફેમા અને એનડીપીએસ એક્ટ હેઠળ કોમ્પિટન્ટ ઓથોરિટી મુંબઈને દરખાસ્ત મોકલી હતી। આ દરખાસ્ત મંજૂર થતાં આરોપીની અંજાર તાલુકાના વડસામેડી સ્થિત મકાન તેમજ વાહનો સહિત કુલ 22 લાખની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરીને સીલ કરવામાં આવી। આરોપી સામે અગાઉ પણ એનડીપીએસ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે અને વર્ષ 2020માં તેને પીઆઈટી એનડીપીએસ હેઠળ ડિટેઇન કરવામાં આવ્યો હતો, છતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે આ આકરી કાર્યવાહી કરી છે। એક વ્યક્તિ છે જેમનું નામ છે પિન્ટુ યાદવ, મૂળ બિહારનું છે, પણ અહીંયા કચ્છમાં અંજાર વિસ્તારના વરસામેડીમાં એમનું રહેવાસ હતું। એમના વિરુદ્ધ ટોટલ 4 એનડીપીએસના ગુના દાખલ થયેલા છે, જેમાં સર્વપ્રથમ 2019માં છે અને એના પછી 2025માં 140 કિલો ગાંજાનો કેસ છે, જેના હેઠળ ઓલરેડી આ વ્યક્તિ અત્યારે ગળપાદર જેલમાં છે। જે એનડીપીએસ એક્ટની પ્રોવિઝન છે એમાં 68I સેક્શન 68I અને સેક્શન 68U હેઠળ આ આરોપીની જે ડ્રગ્સના બધીથી મિલકતો વસાવેલ હોય, એમના પૈસાથી ઉપજાવેલ મિલકતો વસાવેલ હોય, એના હેઠળ એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે।